હેલો બેટા, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ મેહુલ્સ બાયોલોજી એન્ડ બોર્ડને જોઈને ગભરાઈ ના જતા બેટા. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં બેટા અલ્ગી લીલ વિશેની બધી વાતો પૂરી કરી, બધી વાતોની પણ મેં તમને એનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે લીલ ક્યાં જોવા મળે છે, એના સ્વરૂપોની વાત કરી, એક કોષીય છે, બહુકોષીય, વસાહતી છે, વગેરે વગેરે વાતો કરી. પ્રજનનને રિગાર્ડિંગ એક વાત કરી, એક્ઝામ્પલ આપણે સમજીએ એનસીઈઆરટીમાંથી ખાસ દરેકે દરેક જે ડાયાગ્રામ એનસીઈઆરટીમાં જે આપણે બધું આપણે સમજીએ, કરેક્ટ. અને પછી તમને વાત કરી કે આ પ્રમાણે 3 અલગ અલગ વર્ગ લીલમાં આવેલા છે. ઓકે, તો ત્રણે ત્રણનું એક સાથે આપણે કમ્પેરિઝન પણ કરી લઈએ અને સાથે સાથે લર્ન પણ કરી લઈએ. બહુ જ ઇઝી છે. પ્યોર એનસીઈઆરટીને ફોલો કરવા છે. થોડા ઘણા વધારાના શબ્દો આવશે પણ 109% ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક નીટની એક્ઝામમાં કે એઆઈબીએમડીની એક્ઝામમાં પૂછાયેલા હશે. એ જ વર્ડ્સ મેં અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સીધું આઈએમએલએનમાં કામ શરૂ કરીએ આપણે. એઝ વી કેન સી, તમે જોઈ શકો છો બેટા કે અહીંયા 3 કોલમ્સ છે. મેં તમને ઓલરેડી વોટ્સએપ પર 3 કોલમ્સ મોકલી આપી છે. તો તમને આખે આખાનો ફોટો એ બી મેં તમને પિક મોકલી આપેલ છે, ચિંતા ના કરો. તમે વિડીયો જોવો છો એ પહેલાં તમારા હાથમાં આખે આખો પિક પણ છે અને 3 કોલમ્સના ફોટા પણ છે. તો તમારે શું કરવાનું છે? ફોટો પાડવાની માથાકૂટ કરવાની નથી. છતાં પણ ઈચ્છા હોય તો પાડી લો, મને કંઈ જ વાંધો નથી બેટા. ઓકે, મારા મોબાઈલમાં કદાચ ક્લિયરિટી ઓછી આવતી હોય, તમારા મોબાઈલમાં કદાચ વધારે સારી આવતી હોય તો યુ કેન ટેક અ પિક. ઓકે, તો તમે પિક લઈ શકો છો બેટા. લઈ લીધું તમે લોકોએ. અને હવે તમારે શું કરવાનું છે? મેં તમને મોકલેલા જે એક એક કોલમના ફોટોસ છે, એમાંથી પહેલી કોલમનો ફોટો તમારી આગળ રાખો, જેથી કરીને તમે જોઈ શકો. ઓકે, તમારે સિમ્પલ સાંભળવાનું છે, યાદ રાખવાનું છે. ઇઝી જ છે, ઇઝી જ છે, છતાં પણ ઇન્ટરેસ્ટિંગ છે, છતાં પણ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં પૂછાય જ એવું છે. એવા કેટલાક પોઈન્ટ છે, અમે ચર્ચા કરીશું બેટા. ઓકે, તો તમારી આગળ 3 નામ લખેલા છે, ક્લોરોફાઇસી, પીઓફાઇસી અને રોડોફાઇસી. તો આ વર્ગ છે. શું છે? આ વર્ગ છે. તમારી આગળ લખેલું ક્લોરોફાઇટા, પીઓફાઇટા અને રોડોફાઇટા, તો એ વિભાગ છે. તો એ શું છે? પહેલો જ ખતરનાક કન્સેપ્ટ આવી ગયો. તો એ શું આવશે બેટા? વિભાગ આવશે. અમુક કન્સેપ્ટ હેશટેગ નીકળશે પણ હેશટેગ લખવાની અહીંયા જગ્યા નથી, તો ઓબ્વિયસલી તમારે જાતે લખતા રહેવું પડશે બેટા. ઓકે, તો ધ્યાનમાં રાખીએ આપણે. તમે જોઈ શકો છો કે દરેક જે વાત છે એમાં કેટલાક કોમન પોઈન્ટ્સની વાતો મેં કરેલી છે અને બહુ જ આપણને આરામથી ખબર પડે. તમે લોકો ફોટો પાડી લીધો છે, તો હવે હું અહીંયા લપેટા કરવાનો છું, ઘણું બધું તમને સમજાવવાનું છું, બોક્સ કરવાનું છું. ઓકે, તો દરેકમાં કોમન પોઈન્ટ્સ તરીકે જો આપણે વાત કરીએ છીએ બેટા, એ કોમન પોઈન્ટ્સમાં દરેકમાં કોની વાત કરેલી છે? જો મેં તો રંજક દ્રવ્યની વાત કરેલી છે, રંજક દ્રવ્યની વાત કરેલી છે, રંજક દ્રવ્યની વાત કરેલી છે. ખોરાક સંગ્રહની વાત થઈ રહી છે. ખોરાક સંગ્રહ ક્યાં ગયું? ખોરાક સંગ્રહની વાત થઈ રહી છે. અહીંયા પણ ખોરાક સંગ્રહની વાત થઈ રહી છે. સ્વરૂપ કેવા છે એની વાત થઈ. વસવાટની વાત થતી છે બેટા. તો ટૂંકમાં દરેકમાં મેજોરિટી તમે કોમન પોઈન્ટ છે કાઢી નાખશો તો બાકી અનકોમન પોઈન્ટ જે વધશે બહુ જ ઓછા વધશે. ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સીધું કામ ચાલુ કરીએ આપણે બેટા. તો ક્લોરોફાઇસી હું કામ ચાલુ કરું છું. ક્લોરોફાઇસી વર્ગ છે, ક્લોરોફાઇટા વિભાગ છે. તો ક્લોરોફાઇસીમાં પહેલું તો મેં અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો કે સૌથી આધુનિક લીલ, મોસ્ટ એડવાન્સ્ડ લીલ, સૌથી વધારે એડવાન્સ્ડ લીલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના પૂર્વજ. લખો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિના પૂર્વજ. આ જે છે આપણા માટે હેશટેગ થશે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના પૂર્વજ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે કારણ કે આ જે લીલ છે એના રંજક દ્રવ્યો અને ખોરાક સંગ્રહ જે છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે રંજક દ્રવ્યો ધરાવે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે ખોરાક સંગ્રહ કરે છે, એ જ રંજક દ્રવ્યો, એ જ ખોરાક સંગ્રહ કોણ કરે છે? ક્લોરોફાઇસી નામની લીલ કરે છે. સિમ્પલ પોઈન્ટ થઈ ગયો બેટા. ઓકે, વસવાટ વિશ્વવ્યાપી. મેજોરિટી લીલના વસવાટમાં તમે શું કહો? પાણીમાં, મીઠા પાણીમાં જોવા મળે, દરિયાઈ પાણીમાં જોવા મળે. આ મીઠા પાણીમાં, દરિયાઈ પાણીમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. વિશ્વવ્યાપી કહી શકો છો. કોષ દિવાલ શેની બનેલી છે? તો જવાબ આવશે બેટા સેલ્યુલોઝની બનેલી હોય. અંદરની તરફ અહીંયા મેં લખેલું છે, અંદરની તરફ સેલ્યુલોઝનું આવરણ આવેલું હોય છે, જ્યારે બહારની તરફ જે છે તે પેક્ટોઝ આવેલું હોય છે. પેક્ટોઝ પણ એક પ્રકારનું કાર્બોદિત જ છે. પેક્ટિન સાથે તમે એને સરખામણી કરી શકો છો. ઓકે બેટા, તો કોષ દિવાલની વાત થઈ. ત્યારબાદ ખાસ અગત્યનો મુદ્દો અહીંયા આવશે સ્વરૂપો. અગત્યનો પોઈન્ટ કયો આવશે બેટા? અહીંયા સ્વરૂપો. ઓકે ડોક્ટર, તો સ્વરૂપોમાં શું કહે છે આપણને? સ્વરૂપોમાં આપણને કહે છે કે તે જો ક્યાં તો સ્વરૂપોમાં એક કોષીય છે,
ક્યાં તો પછી વસાહતી છે, ક્યાં તો પછી બહુકોષીય છે, તંતુમય છે, ક્યાં તો પછી બહુકોષીય. ટૂંકમાં 3 સ્વરૂપ થયા: એક કોષીય, વસાહતી અને તંતુમય, જે બહુકોષીય છે. એક કોષીયના 3 એક્ઝામ્પલ આપણી સામે દેખાય છે. એટલે ક્લેમિડોમોનાસ છે, ક્લોરેલા છે અને એસિટોબિલારિયા છે. ઓકે, તો ધારો કે વાત કરો તો તમે ક્લેમિડોમોનાસ, તમે ડાયાગ્રામ અહીંયા સરસ મજાનો ડ્રો કરેલો છે બેટા. તો ક્લેમિડોમોનાસમાં સૌથી પહેલા તો અહીંયા આપણને દેખાય છે કશા છે. તો તમે શું કહેશો કે એક કોષીય કશાની હાજરી માટે શું લખાશે? એક કોષીય ચલિત લીલ. એક કોષીય તો છે જ, કશા ધરાવે છે માટે ચલિત લીલ. આકુંચક રાજધાની ધરાવે છે, હરિતકણ ધરાવે છે. કપ એટલા માટે લખ્યું છે, તમે એડ કરો કે કપ આકારનું હરિતકણ છે. કેવું છે? કપ આકારનું હરિતકણ છે. હવે અહીંયા એક પોઈન્ટ આપણે નોટ કરીએ, એનસીઈઆરટી માં આપેલો છે, ધ્યાન રાખો બધા. આ જે છે કોણ? ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસીના જેટલા પણ એક્ઝામ્પલ્સ આવશે એ એક્ઝામ્પલ્સના જે હરિતકણ છે એનો આકાર અલગ અલગ હોય છે. અમુક ક્લોરોફાઇસી, અમુક એક્ઝામ્પલ્સ મતલબ કે અમુક જે ઉદાહરણ છે ક્લોરોફાઇસીમાં, એમાં હરિતકણ શક્યતઃ કુંતલ આકાર હોઈ શકે છે, શક્યતઃ પટ્ટી આકારના હોઈ શકે છે, શક્યતઃ ડિસ્કોઇડ એટલે કે બિંબ જેવા આકારના હોઈ શકે છે, શક્યતઃ તપતી જેવા આકારના પણ હોઈ શકે છે, સૂપ અને જાલાકાર પણ હોઈ શકે છે. અલગ અલગ અને આમાં બતાવ્યા પ્રમાણે કપ જેવા આકારના હોઈ શકે છે, તપતી જેવા આકારના થયા, જાલાકાર થયા, પટ્ટી જેવા થયા, બિંબ જેવા આકારના થયા, કુંતલ આકાર થયા. આમાં જે પ્રમાણે કપ જેવા આકાર, ઘણા બધા અલગ અલગ પ્રકારના હરિતકણ એની અંદર આવેલા હોય છે બેટા. ઓકે, અહીંયા ફિલહાલ હરિતકણ કેવું દેખાય આપણને? હરિતકણ કપ જેવા આકારનું છે. સેન્ટરમાં તમે કોષ કેન્દ્ર જોઈ શકો છો. અહીંયા તમને આઈ સ્પોટ એવું લખેલું દેખાય છે. ખાસ અગત્યનો પોઈન્ટ, એનસીઈઆરટી પ્રમાણે અગત્યનો પોઈન્ટ અને એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યનો પોઈન્ટ તમે કહી શકો છો કે ભાઈ અહીંયા ખોરાક સંગ્રહિત રચના, એવી રચના કે જ્યાં ખોરાક સંગ્રહ થતો હોય છે, એવી રચના કે જ્યાં ખોરાક સંગ્રહ થતો હોય છે, એ રચના આવેલી જેને કહેવામાં આવે છે પ્રોપૂજક. પ્રોપૂજક એ છે એમાં ખોરાક સંગ્રહ થતો હોય છે. આ મોસ્ટ એડવાન્સ લીલ છે, એમાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ક્યાં ગયું ખોરાક સંગ્રહ? સ્ટાર્ચ અને કેટલાકમાં તૈલ બિંદુ સ્વરૂપે ખોરાક સંગ્રહ થતો હોય છે. તો અહીંયા સ્ટાર પ્રોપૂજકની વાત કરીએ તો પ્રોપૂજકમાં સ્ટાર્ચ આવેલું છે ને એની આજુબાજુ પ્રોટીનનું આવરણ આવેલું છે. ધ્યાન રાખજો. એનસીઈઆરટી ની લેંગ્વેજ પ્રમાણે આપણને એવું લાગશે કે ખોરાક સંગ્રહ પણ પ્રોટીન સ્વરૂપે થાય છે. ના. ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય અને તૈલ બિંદુ સ્વરૂપે થાય. કેટલાકમાં બાકી જ્યાં ખોરાક સંગ્રહ થાય છે પ્રોપૂજકમાં એની આસપાસ જે આવરણ આવેલું હોય છે તે પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. પ્રોપૂજક કોને કે ખોરાક સંગ્રહિત રચના પ્લસ આસપાસ પ્રોટીનનું આવરણ, ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્રોપૂજક. ઓકે બેટા, તો તમે તે કહી શકો. તો આ વાત થઈ કોની? ક્લેમિડોમોનાસની. ક્લોરેલામાં આપણે નોટ કરીએ કે અચલિત લીલ છે. અહીંયા ચલિત લીલ હતી કારણ કે કશા ધરાવે છે. આપણે ભણ્યા છે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં અથવા તો તમે ભવિષ્યમાં ભણશો કે શું? પ્રકાશ સંશ્લેષણમાં ભણ્યા છે બેટા આપણે કેલ્વિન ચક્ર. અને કેલ્વિન ચક્રમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે જે ક્લોરેલા નામની લીલ છે એની ઉપર કેલ્વિન બેન્સમ બાસમ નામના વૈજ્ઞાનિકે ખાસ કરીને કેલ્વિનના પ્રયોગો કર્યા હતા. ધેટ્સ વાય અહીંયા મેં લખેલું છે કેલ્વિન ચક્ર. ક્લોરેલા નામની જે લીલ છે, ધ્યાન રાખો બેટા, ક્લોરેલા નામની જે લીલ છે એમાંથી ક્લોરેલિન નામનું એન્ટીબાયોટિક મળે છે. બાજુમાં લખો એન્ટીબાયોટિક. ક્લોરેલિન નામનું એન્ટીબાયોટિક મળતું હોય છે. ક્લોરેલાને ખાસ કરીને કહેવામાં આવે છે સ્પેસ અવકાશીય લીલ તરીકે ઓળખવામાં આવે. અવકાશમાં જતા જે બી અવકાશ યાત્રીઓ છે એમના માટે સૌથી પહેલો પ્રશ્ન ઉભો થાય ખોરાકનો. આ જે લીલ છે તે અવકાશ યાત્રીઓને ખોરાક તરીકે વપરાય છે. વધતા ત્યાં તે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, O2 રિલીઝ કરે છે. તો જે અવકાશ યાત્રીઓ છે એ અવકાશ યાત્રીઓ માટે તે O2 પ્લસ ખોરાક બંને પૂરો પાડે છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓકે, નેક્સ્ટ એક કોષીય લીલ તમને મળશે બેટા એસિટોબિલારિયા. એસિટોબિલારિયા જે લાર્જેસ્ટ સેલ મેં ડાયાગ્રામ ડ્રો કર્યો છે. ડાયાગ્રામ પરથી કહી શકો છો કે તે અમ્બ્રેલા પ્લાન્ટ કહી શકીએ, છત્રી વનસ્પતિ તરીકે એને આપણે ઓળખી શકીએ છીએ. 10 સેન્ટીમીટર જેટલો એનો કોષ છે, આમ પણ એક કોષીય છે. ઓકે, વૈજ્ઞાનિકનું નામ મેં લખ્યું છે હેમરલિંગ તરીકે નામનો વૈજ્ઞાનિક છે જેમણે આ શોધ કરી હતી. આના વિશેની બધી ઇન્ફોર્મેશન આપણને આપી હતી બેટા. ઓકે, તો તમે સમજી શકો છો શું સ્વરૂપો ચાલી રહ્યા છે. સ્વરૂપોમાં મેં એક કોષીય સ્વરૂપની વાત પૂરી કરી બેટા. નેક્સ્ટ સ્વરૂપ આવશે, આપણે પહેલા ભણી જ ગયા છે વસાહતી લીલમાં ઓલરેડી હું એક્ઝામ્પલ આપી ચૂક્યો, યાદ કરો.
આપણે એકચ્યુઅલી જ્યારે લીલનું ઇન્ટ્રોડક્શન ભણ્યા હતા એ ઇન્ટ્રોડક્શનમાં મેજોરિટી બધા કન્ટેન્ટ્સ મેં તમને સમજાવેલા છે. ઓકે, એટલા માટે મેં અહીંયા લખી નાખ્યું છે. તો વસાહતી લીલ તરીકે શું આવ્યું? વોલ્વોક્સ. હવે વોલ્વોક્સ જે છે તે ચલિત વસાહતી લીલ છે બેટા. વોલ્વોક્સ માટે તમને એવું કહે છે કે તે કેવી છે? ચલિત વસાહતી લીલ છે. અને એ વસાહતમાં કોષોની સંખ્યા નિશ્ચિત છે, નક્કી છે. પોઈન્ટ ટુ બી નોટેડ યોર ઓનર કે જો વસાહતમાં કોષોની સંખ્યા નક્કી હોય તો એ બાબતને કોઇનોબિયમ તરીકે ઓળખવામાં આવે છે. વસાહતમાં જો કોષોની સંખ્યા નિશ્ચિત હોય તો તે બાબતને કોઇનોબિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક અગત્યની વાત, જોરદાર અગત્યની વાત, હેશટેગમાં તમે લખશો, મેં અહીંયા લખી નથી. વોલ્વોક્સ કેવી છે? ચલિત વસાહતી છે. આમ તો સારી જ છે, પણ કેવી છે? ચલિત વસાહતી લીલ છે. હવે સામાન્ય રીતે ચલિત અને વસાહતી, ચલિત વસાહતી જે રચના જે છે તે પ્રાણીઓ માટે લાગુ પડે બેટા, વનસ્પતિ માટે લાગુ ના પડે. આ જે છે તે લીલ છે છતાં પણ કેવી છે? ચલિત વસાહતી છે. તો આ ખરેખર ચલિત વસાહતી શબ્દ માટે અપવાદરૂપ છે. તો હેશટેગમાં પોઈન્ટ તમે એડ કરવાના છો બેટા. ઓકે, સ્વરૂપમાં એક કોષીય આવી ગયું, વસાહતી આવી ગયું. બહુકોષીય અને તંતુમય તો એમાં આવશે યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. બહુકોષીય શબ્દ સમજવા જેવું અહીંયા લીલના કેસમાં. લીલના કેસમાં જ્યારે બહુકોષીય શબ્દ વપરાતો હોય છે બેટા, બરાબર છે, તો ખરેખર એ લીલ જે છે બહુકોષીય ગણાય કે ના ગણાય? બહુકોષીય રચના, કે આપણી વાત કરો, દરેકે દરેક ભાગ જે છે અલગ અલગ કાર્યો કરે છે. કારણ કે આપણે બહુકોષીય છે. હૃદય ધબકવાનું કામ કરે, રુધિરને આગળ ધકેલવાનું કામ કરે જે છે, ફેફસા જે છે અલગ અલગ કામ કરતું હોય છે, ત્વચા અલગ કામ કરતું હોય છે. અહીંયા ભલે બહુકોષીય છે પણ દરેક કોષનો જથ્થો જે છે તે સેમ કાર્ય કરતો હોય છે. દરેક કોષનો જથ્થો જે છે અહીંયા સેમ કાર્ય કરે છે. તો બહુકોષીય અને તંતુમય જેના એક્ઝામ્પલમાં આવશે સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ. યુલોથ્રિક્સને કહેવામાં છે પોન્ડ વુલ અને સ્પાયરોગાયરાને કહેવામાં છે પોન્ડ સિલ્ક. પોન્ડ વુલ, ઊન. તમે જ્યારે મેં આગળના લેક્ચરમાં બેટા સ્પાયરોગાયરાનો ડાયાગ્રામ ડ્રો કર્યો હતો, તો સ્પાયરોગાયરા જે છે તમે પેલા રેશમના તંતુઓ જુઓ, તો એ તંતુઓ જેવી, ગુચ્છાઓ જેવી તમને દેખાતી હોય છે. સેમ આ સમુદ્રમાં તમે જોવો છો, જગત વસવાટમાં જ્યારે જોવો છો ત્યારે. પોન્ડ વુલ, ઊન. ઊનનું કોઈક કાપડ છે અથવા ઊનથી કંઈક વણવામાં આવ્યું છે અથવા તો કોઈક મફલર છે, તો કે સળંગ પટ્ટી જેવી રચના દેખાતી હોય છે. બસ એ સળંગ પટ્ટી જેવી રચના જે પોન્ડ વુલ તરીકે ઓળખાતી હોય છે એ યુલોથ્રિક્સમાં જોવાતી હોય છે, જોવા મળતી હોય છે. માટે એને નામ શું આપવામાં આવે? પોન્ડ વુલ તરીકે ઓળખીએ. તો બહુકોષીય તંતુમયની વાતો આ પ્રમાણે થાય. બહુકોષીય છે, સુકાય મૃદુતકીય સ્વરૂપે જે નામ આવશે ઉલ્વા, ULVA, ઉલ્વા, બરાબર છે. એને કહેવામાં આવે છે સી લેટ્યુસ તરીકે ઓળખવામાં આવે છે. લેટ્યુસ શબ્દનો અર્થ આમ તો લઈએ સલાડ, ખાવામાં જે સલાડ લઈએ છે તે. કારણ કે જે ઉલ્વા નામની જે લીલ છે તે કેવી છે? આમ તો સારી જ છે પણ કેવી છે? ખાદ્ય છે. ઉલ્વા નામની જે લીલ જે છે તે સારી જ છે પણ સાથે સાથે કેવી છે? તે ખાદ્ય છે. બેટા ખ્યાલ આવી રહ્યો છે બધાને? ઓકે, બાકીનો પોઈન્ટ આપણે આગળ જોઈએ. સૌથી ઇઝીએસ્ટ પોઈન્ટ લઈએ તો પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો. પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો કોને મળતા આવે છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિને મળતા આવે છે. માટે આને આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિને પૂર્વજ કહીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોમાં મેં દરેકમાં કેટલા ભાગ પડે જોઈ લો. ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ. આપણને ખબર કે કેરોટીનોઇડ્સમાં કેરોટીન અને ઝેન્થોફિલ આવે. તો ક્લોરોફિલ, કેરોટીન, ઝેન્થોફિલ હું સાથે જ પૂરું કરું છું. ત્રણે ત્રણનું ધ્યાન રાખો જેથી કરીને આપણો સમય ઓછો જાય અને શીખવા વધારે મળે. અહીંયા બી જોઈ લો, ક્લોરોફિલ છે, કેરોટીન અને ઝેન્થોફિલ. અચ્છા, આપણે પ્રકાશ સંશ્લેષણ તમે ભવિષ્યમાં ભણશો અથવા તો ભણી ગયા છો, તમે એવું ભણ્યા છો કે રંજક દ્રવ્યો ત્રણ પ્રકારના હોય. ક્લોરોફિલ હોય, કેરોટીનોઇડ્સ અને ફાઇકોબિલિન્સ હોય. ક્લોરોફિલ, કેરોટીનોઇડ્સ અને ફાઇકોબિલિન્સ હોય. તો રોડોફાઇસીની વાત કરો છો તો મેં અહીંયા આ લખ્યું છે ક્લોરોફિલ માટે, કે બીટા કેરોટીન લખ્યું છે કેરોટીન માટે. બાકીના બંને જે લખ્યા છે કોના માટે લખ્યા છે? ફાઇકોબિલિન્સ માટે લખ્યા છે. તો રંજક દ્રવ્યોની અકોર્ડિંગલી વાત કરીએ, ક્લોરોફાઇસી જે છે તે કહેવામાં આવે છે હરિત લીલ, ગ્રીન અલ્ગી, મતલબ કે લીલા રંગની લીલ દેખાય, લીલી લીલ. પીઓફાઇસી જેને કહેવાય બદામી લીલ. રોડોફાઇસી જેને કહેવાય લાલ લીલ અથવા તો રાતી લીલ. તો ઓબ્વિયસલી આમાં બદામી રંગનું રંજક દ્રવ્ય આવેલું હશે, આમાં રાતા રંગનું, લાલ રંગનું રંજક દ્રવ્ય આવેલું હશે. હવે અહીંયા જેમ ઘણા બાળકોને કન્ફ્યુઝન થતું હોય છે કે સર અહીંયા લીલા રંગનું રંજક દ્રવ્ય હોય જ નહીં,
અહીંયા લીલા રંગનું રંજક દ્રવ્ય હોય જ નહીં, તો જેટલા રંજક દ્રવ્યો બધા બદામી રંગના જ છે, બધા લાલ રંગના જ છે? ના, લીલા રંગના જે રેગ્યુલર રંજક દ્રવ્યો જોવા મળે છે એ તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે. પ્લસ અહીંયા વધારાનું તદુપરાંત કેવા રંગનું રંજક દ્રવ્ય આવેલું હશે? બદામી રંગનું રંજક દ્રવ્ય આવેલું છે અને અહીંયા લાલ રંગનું રંજક દ્રવ્ય આવેલું છે. હવે અહીંયા બદામી રંગનું રંજક દ્રવ્ય જે લીલા રંગના રંજક દ્રવ્ય ઉપર વધારે હાવી થઈ જાય છે, કોન્સન્ટ્રેશન જથ્થો એનો વધી જાય છે, માટે એનો રંગ લીલો ન હોતા કેવો હોય છે? બદામી હોય છે. અહીંયા કેવો હોય છે? લાલ હોય છે. તો રંજક દ્રવ્યનો મુદ્દો હું કમ્પેરેટિવ મોડમાં પૂરો કરું છું, ધ્યાન રાખો બેટા. તો અહીંયા રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ તરીકે A અને B છે. ડોક્ટર્સ ધ્યાન રાખો, અહીંયા ક્લોરોફિલ કયો છે? A અને B છે. અહીંયા ક્લોરોફિલ તરીકે A અને C છે. અહીંયા ક્લોરોફિલ તરીકે A અને D છે. ખાસ કમ્પેરેટિવ મોડમાં ભણો, ધેટ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ લર્ન, બેસ્ટ મેથડ ટુ લર્ન એઝ ફાર એઝ MCQs આર કન્સર્ન. જો તમારે MCQ પેટર્નથી ભણવું હોય, તૈયાર થવું હોય, રેડી થવું હોય, પરફેક્ટ ક્યાંય ભૂલ ન પડે એવું કરવું હોય તો કમ્પેરેટિવ પેટર્ન ઇઝ ધ બેસ્ટ. દાખલા તરીકે માઇકોટા તમે ભણો છો તો તમે એસ્કો, બેસિડિયો, ડ્યુટેરો અને એની પહેલા ફાઇકો ચારનું કમ્પેરેટિવ મોડમાં ભણો તો તમને બેસ્ટ ખબર પડી જશે, પરફેક્ટ ખબર પડી જશે. આમાં લિંગી પ્રજનન આવું થયું, આમાં આમ થયું, આમાં આમ થયું, આમાં આમ થયું, આમાં રંજક દ્રવ્યો આ છે, આ છે, આ છે. કમ્પેરેટિવ મોડમાં જો તમને ઓન ધ સ્પોટ આન્સર બેટા મળી જતા હોય તો તમને યાદ રહેતું હોય તો તમને પરફેક્ટ યાદ રહ્યું કહેવાય બેટા. ઓકે, તો ધેટ ઇઝ ધ બેસ્ટ મેથડ. એનોથી કામ આગળ વધારીએ આપણે. તો અહીંયા કેરોટીન તરીકે સેમ 3 માં છે. બીટા કેરોટીન છે. ક્યાં ગયું? ફક્ત બીટા કેરોટીન છે. અહીંયા પણ બીટા કેરોટીન છે. આપણે ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ કહેતા હતા. કેરોટીનોઇડ્સમાં શું હોય? કેરોટીન ને ઝેન્થોફિલ. હવે ઝેન્થોફિલ સામાન્ય રીતે મેં અહીંયા લખેલું છે કેવા રંગના હોય? પીળા રંગના હોય. અને અહીંયા ઝેન્થોફિલ તરીકે લ્યુટિયાઝેન્થિન અને વાયોલોઝેન્થિન આવેલા હોય છે. લ્યુટિયાઝેન્થિન અને વાયોલોઝેન્થિન. અહીંયા મજાની વાત એ છે કે ઝેન્થોફિલ ભલે મોટે ભાગે પીળા રંગના હોય છે, અહીંયા જે ઝેન્થોફિલ આવેલું હોય છે એમાં મુખ્યત્વે ઝેન્થોફિલ કયું છે? પ્યુકોઝેન્થિન. ખાસ ઇમ્પોર્ટન્ટ હેશટેગમાં મૂકી દઈએ આપણે એને. પ્યુકોઝેન્થિન આવેલું હોય છે જે કેવું છે? બદામી રંગનું છે. જે કેવું છે બેટા? બદામી રંગનું છે. ધેટ્સ વાય આપણે આને શું કહીએ? બદામી લીલ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા વાત કરીએ તો ચલો બીટા કેરોટીન જ છે. ક્લોરોફિલ, કેરોટીનોઇડ્સ અને ફાઇકોબિલિન્સ. તો અહીંયા ફાઇકોબિલિન્સ તરીકે શું આવ્યું? ફાઇકો ઇરિથ્રિન અને ફાઇકોસાઇનિન. ઇરિથ્રિન શબ્દ યાદ રાખવાનો, ઇરિથ્રોસાઇટ્સ રક્તકણ લાલ રંગના. યસ, ધેટ્સ વાય. જોઈ લો રેડ કલર છે. ફાઇકોસાઇનિન બ્લુ કલરનું છે. તો અહીંયા રંજક દ્રવ્ય તરીકે આ પ્રમાણે આવશે. ક્લોરોફિલ AD, બીટા કેરોટીન, R ફાઇકોસાઇનિન અને R ફાઇકો ઇરિથ્રિન. ચાર આવેલા છે બેટા. ઓકે, ખોરાક સંગ્રહ ઓલરેડી હું અહીંયા કહી ચૂકી છું. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ અહીંયા સ્ટાર્ચ સ્વરૂપે, અહીંયા તૈલ બિંદુ સ્વરૂપે, અહીંયા જે ખોરાક સંગ્રહ કાર્બોદિતના વ્યુત્પન્ન સ્વરૂપે થાય છે, એનું નામ છે લેમિનેરિન અને મેનિટોલ. અહીંયા ખોરાક સંગ્રહ જે છે તે ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિન જેવી રચના સ્વરૂપે થાય છે, એનું નામ છે ફ્લોરિડિયન સ્ટાર્ચ. હેશટેગમાં મૂકી દો ખાસ ખાસ ખાસ. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે એમાં ખોરાક સંગ્રહ થતો હોય છે. ઓકે, ખ્યાલ આવે બેટા. ઓકે, અહીંયા પાછા આવી જઈએ આપણે. તો સ્વરૂપમાં વાત કરીએ બેટા, એક કોષીય છે, વસાહતી છે, બહુકોષીય તંતુમય, બહુકોષીય સુકાય સ્વરૂપે જોવા મળે છે. આ ખાદ્ય છે. ક્લોરેલામાંથી ક્લોરેલિન નામનું એન્ટીબાયોટિક આપણને મળે છે. આ લાર્જેસ્ટ સેલ છે. બધા આ લાર્જેસ્ટ સેલ મને કહેવાનું રહી ગયું, હેશટેગમાં નાખી દો આને. ચલો ઓકે. પીળા રંગનું પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. બોલો આમાં મારે શું સમજાવવાનું? કેટલી બધી વખત આના ટોપિક આપણે ભણી ચૂક્યા છે. 3 માં વાનસ્પતિક પ્રજનન અવખંડન સ્વરૂપે જ આવશે. અહીંયા તો લખ્યું જ નથી, મેં કંઈ જરૂર જ નથી. 3 માં વાનસ્પતિક પ્રજનન કયા સ્વરૂપે છે બેટા? અવખંડન સ્વરૂપે જ છે. પછી અલિંગી પ્રજનનની વાત આવે તો બીજાણુ આવે, લિંગી પ્રજનન આવે તો જન્યુ આવે. સિમ્પલ છે, બરાબર છે. યાદ રાખો, વાનસ્પતિક પ્રજનન અવખંડન સ્વરૂપે છે. અલિંગી પ્રજનન બીજાણુ સ્વરૂપે થતું જોવા મળે છે. અલિંગી પ્રજનન કયા સ્વરૂપે થતું જોવા મળ્યું બેટા? બીજાણુ સ્વરૂપે. બીજાણુમાંથી જ થાય ને? હા, ચલ બીજાણુ આવશે ને અચલ બીજાણુ આવશે. એનસીઆરટી નથી આપ્યું, પણ તમને ડિફરન્શિએટ કરવું હોય તો હું કરી આપું તમને
કે ભાઈ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હશે ત્યારે ચલ બીજાણુ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય અને પ્રતિકૂળ પરિસ્થિતિ હશે ત્યારે અચલ બીજાણુ દ્વારા થાય, જે નિષ્ક્રિય બી હોઈ શકે છે, સુષુપ્ત બીજાણુ સ્વરૂપે બી હોઈ શકે છે. ઓકે, તો એ વાત થઈ અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન શું કહેવાનું મારે બોલો? જન્યુ સ્વરૂપે જન્યુમાંથી થશે અને સમજન્યુ વિષમજન્યુ કે અંડજન્યુ પ્રકારનું છે, આપણને ખબર જ છે. ઓકે, હેશટેગ વિથ રિસ્પેક્ટ ટુ પ્રોટીન, સૌથી વધારે પ્રોટીન ધરાવતી એક કોષીય રચના નામ સ્પાઇરુલિના, બીજા નંબર પર ક્લોરેલા. મેં ફર્સ્ટ અને સેકન્ડ નામ આપેલા છે. ફર્સ્ટ અને સેકન્ડ સૌથી વધારે પ્રોટીન ધરાવતી એવી એક કોષીય રચનાનું નામ શું છે? સ્પાઇરુલિના. આપણે આવું ભૂતકાળમાં ક્યાંક ભણી ચૂક્યા છે, યાદ કરજો ક્યાં ભણી ગયા હું તમને નહીં કહું. ઓકે, બીજો એક છેલ્લો પોઈન્ટ હેશટેગમાં નાખી દેવાનું આપણે કે સુકાઈમાં જે ભિન્નતા આ સમગ્ર પ્લાન્ટ કિંગડમમાં આ એક એવી રચના છે કે જેમાં સુકાઈમાં વેરિએશન મેક્સિમમ જોવા મળે છે. સુકાઈમાં વેરિએશન જે છે તે મેક્સિમમ જોવા મળે છે. પ્લાન્ટ કિંગડમમાં આ એક એવી રચના થશે. ઓકે, ચલો બેટા. ઓકે, તો આઈ હોપ કે ક્લોરોફાઇસી ક્લિયર થઈ ગયું છે. જો એવું કરવું હોય તો કરી શકો છો. વિડિયો પોઝ કરો, અટકાવો. આટલું સમજી લીધું છે, પરફેક્ટ નોટ્સ પણ સાથે સાથે બનાવી દીધી છે. બનાવી દો. તમે આખો લેક્ચર પૂરો થવા રાહ ના જોશો. આટલાની નોટ્સ જોડે બનાવી દો અને હવે એઝ યુઝ્યુઅલ શું કામ કરો છો? એનસીઈઆરટીમાંથી ક્લિયર કરી નાખો. એનસીઈઆરટીમાંથી લાઈન ટુ લાઈન વાંચી લો બેટા. એનસીઈઆરટીમાંથી લાઈન ટુ લાઈન તમે વાંચી લો. એનસીઈઆરટીમાંથી લાઈન ટુ લાઈન તમારી ક્લિયર થઈ જાય, તમારી વાર્તા પૂરી, કમ્પ્લીટ. લીલ વિશે તમારે પાછું વળીને જોવાની જરૂર નહીં પડે. ચલો, આવો મેદાનમાં નેક્સ્ટ ફિયોફાઇસી હું રિપીટ કરી દઉં. ફિયોફાઇટા વિભાગ કહેવાય, ફિયોફાઇસી વર્ગ કહેવાય બેટા. ઓકે, તમારે કયા કયા પોઈન્ટ તમને આવડે છે? રંજક દ્રવ્ય વિશે પોઈન્ટ લગભગ ક્લિયર છે. ખોરાક સંગ્રહનો પોઈન્ટ ક્લિયર છે, બરાબર છે. બાકી બધું હું કહેતો રહીશ તમને. ચાલો ધ્યાન રાખો. હવે આની જરૂર નથી તો હું આને ઇરેઝ કરું છું, જેથી કરીને મારે તમને કંઈક સમજાવવું હોય તો સમજાઈ શકું બેટા. ઓકે, ક્લોરોફાઇસી. ચાલો. વસવાટ દરિયાઈ છે, એમાં કોઈ અપવાદ નથી. રચના બહુકોષીય છે, કોઈ અપવાદ નથી. ફિયોફાઇસી જે છે તે લાર્જેસ્ટ આલ્ગી કહેવાય, જેની લાર્જેસ્ટ એટલા માટે કે જેની લંબાઈ જે છે તે લગભગ 60 મીટરથી 100 મીટર સુધી એની જે ફેલાવો છે તે હોઈ શકે છે. 60 મીટરથી 100 મીટર સુધી એનો ફેલાવો જે છે તે હોઈ શકે છે. લાર્જેસ્ટ બદામી લીલ બ્રાઉન આલ્ગે નામ છે માઇક્રોસિસ્ટિસ, જે 60 થી 100 મીટર સુધી જોવા મળે છે. 60 થી 100 મીટર સુધી તે જોવા મળે છે. ખાસ અગત્યનું ધ્યાનમાં રાખશું બેટા આપણે. ઓકે, ચલો ઠીક છે. વાનસ્પતિક કોષોની વાત કરીએ. તમે એનો કોષ જુઓ છો તો તમને કોઈ પણ કોષ જુઓ બેટા તો સૌથી બહાર તમને દેખાય એનો કોષ દિવાલ અને આ આવશે એનો જીવરસ. તો તમે બે પોઈન્ટનું ડિસ્કશન અહીંયા કરશો, એક તો કોષ દિવાલનું અને બીજું જીવરસનું. તો સેલ્યુલોઝની કોષ દિવાલ છે પ્લસ આલ્જીનનું આવરણ છે. ખાસ જોરદાર અગત્યનો પોઈન્ટ એક્ઝામમાં પૂછવા માટે જેટલા હેશટેગ મૂકી શકાય એટલો હેશટેગ મૂકી દો. અહીંયા આલ્જીનની વાતો મેં ભૂતકાળમાં કરેલી છે, વ્યવસાયિક રીતે ઉપયોગી છે. આ ઉપરાંત દાંતના જે ચોકઠા જો કે દાંતના જ હોય પણ સ્ટીલ મારે કહેવું પડે કે જે દાંતના ચોકઠા બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય? આલ્જીનનો. કારણ કે જલ ગ્રહણ ક્ષમતા વધારે છે, કારણ કે પાણીને એબ્ઝોર્બ કરવાની એને ગ્રહણ કરવાની ક્ષમતા એનામાં વધારે છે. તો બદામી લીલને લાગતા આંચકાથી બચાવવાનું કાર્ય કોણ કરે છે? આલ્જીનનું આવરણ. આલ્જીનનું આવરણ જે છે તે બદામી લીલને લાગતા આંચકા જે છે એનાથી એને ખમવાની ક્ષમતા આપે છે. ઓકે, તો સેલ્યુલોઝની કોષ દિવાલ છે, વત્તા આલ્જીનનું આવરણ આવેલું હોય છે કોષ દિવાલમાં જ. આપણે આ પોઈન્ટ યાદ રાખીશું. એના જીવરસમાં ઓબ્વિયસલી જીવરસ રંજક કણ તો હશે. કયા રંજક કણ આવેલા હશે, કયા રંજક દ્રવ્ય આવેલા હશે? એ, સી છે, બીટા કેરોટીન છે, મુખ્યત્વે ગ્લુકોઝેન્થિન છે. વાત થઈ ગઈ છે. રંજક કણ છે ઉપરાંત મધ્યમાં રસધાની આવેલું હોય છે, વત્તા કોષ કેન્દ્ર આવેલું હોય છે. વત્તા કોષ કેન્દ્ર આવેલું હોય છે બેટા. ઓકે, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી એના એક્ઝામ્પલ્સની. બધાને યાદ હશે બેટા? પ્રીવિયસ
લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સની વાત કરી હતી અને એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો કોના તમારી ગીતા બાઇબલ કુરાનમાં એટલે કે શેમાં એનસીઆરટીમાં બ્રાઉન અલ્ગીમાં એક્ઝામ્પલ લીધું હતું લેમિનેરિયા જુઓ તો બદામી લીલ અને લેમિનેરિયાના એક્ઝામ્પલમાં શબ્દો મેં તમને આપ્યા હતા જુઓ અંદર જો કે લખ્યું અપુષ્પપર્ણ જેને કીધું છે પ્રપર્ણ આપણે સમજ્યા હતા જો યાદ હોય તો આટલો જે ભાગ જે જોવા મળે છે પર્ણ જેવો સિંગલ ભાગ જે જોવા મળે છે પ્રપર્ણ કીધું હતું પછી પ્રકાંડ જેવો ભાગ છે એને એનસીઆરટી પ્રમાણે કીધું હતું છત્રિકા વૃંત ખતરનાક નામ આપેલું આ લોકો તો બધા ગુજરાતીમાં સ્ટાઇપ કહેવાય પછી આને કીધું હતું ફ્રોન્ડ બીજું નામ અત્યારે આપું છું એને કહેવામાં આવે છે લેમિના અને આ ભાગ જે આધાર સાથે એને જકડી રાખવા માટે પકડી રાખવા માટે મદદ કરે એનસીઆરટીમાં તો લખ્યું છે કંઈક દ્રઢ ગ્રહ ઠીક છે પણ આપણે યાદ રાખવાનું છે હોલ્ડ કરી રાખે એને કહેવાય હોલ્ડ ફાસ્ટ બરાબર છે આવા કંઈક નામ આપણે એને આપેલા છે ઓકે બસ તો આ જ વસ્તુ સમજવાની છે સિમ્પલ વાત છે બરાબર તો બેટા આ તમે એ વસ્તુ અહીંયા જોઈ શકો છો મેં અહીંયા બતાવ્યું છે કે આ એનું હોલ્ડ ફાસ્ટ થશે અહીંયા આ જે વિસ્તાર છે સ્ટાઇપ થશે હવે અહીંયા જે ખોરાક બને સમજજો આ જે વિસ્તાર છે જેના માટે મેં અહીંયા ફ્રોન્ડ શબ્દ ઓલરેડી લખેલું છે જો આ ફ્રોન્ડ શબ્દ જે છે લીલા રંગનો છે સળંગ છે પર્ણની સાથે તમે એને સરખાઈ શકો છો પ્રપર્ણ જે તમારી એનસીઆરટીમાં શબ્દ લખ્યો છે એની હું વાતો કરી રહ્યો છું અત્યારે તો આ જે વિસ્તાર જે છે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે અને ખોરાક બનાવશે તો પર્ણની સાથે સરખાવ્યું માટે આ લીલને લીફી અલ્ગી કહેવાય લીફ એટલે પર્ણ પર્ણીય લીલ તરીકે બી એને ઓળખવામાં આવે છે અગત્યનો પોઈન્ટ એનસીઆરટીમાં આપેલો છે ખોરાકનું વહન કરવા માટે બી કંઈક રચના આવેલી છે તમે આ ખોરાકનું વહન કરવા માટેની જે રચના છે એને સરખાઈ શકો છો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના ચાલની નલિકા સાથે કોની સાથે સરખાઈ શકો છો ચાલની નલિકા સાથે તમે એની સરખામણી કરી શકો છો બેટા ઓકે ચલો નેક્સ્ટ રંજક દ્રવ્ય ઓલરેડી કહી ચૂક્યો છું એસી બીટા કેરોટીન ધ્યાનમાં રાખવાનું કે ઝેન્થોફિલ મોટે ભાગે પીળા રંગના હોય અહીંયા પ્યુકોઝેન્થિન કેવા છે બદામી રંગના છે અહીંયા પણ પ્રજનનમાં સેમ સ્ટોરી વાનસ્પતિક પ્રજનન અલિંગી અને લિંગી વાનસ્પતિક પ્રજનન અહીંયા પણ અવખંડન દ્વારા જ થશે અવખંડન દ્વારા જ થશે રહી વાત અલિંગી પ્રજનનમાં ચલ બીજાણુઓની એ ચલ બીજાણુઓ કેવા છે નાસ્પતિ આકારના છે નાસ્પતિ આકારના છે વત્તા બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશા ધરાવે છે પાર્શ્વીય રીતે જોડાયેલી કશા ધરાવે છે માટે ચલ બીજાણુ કશા તો છે જ બરાબર હવે પોઈન્ટ ટુ બી નોટેડ ધ્યાન રાખો અહીંયા મેં શું કીધું છે અહીંયા તમને ચલ બીજાણુ અને જન્યુઓ બંને માટેનો કોમન પોઈન્ટ એ છે કે તેઓ નાસ્પતિ આકારના છે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશા ધરાવે છે એમાં ખાલી ચલ બીજાણુ માટે એક અલગથી પોઈન્ટ મેં તમને કીધું છે કે જે ચલ બીજાણુઓ છે તે દ્વિકશાધારી છે જન્યુઓ જે છે ઓબ્વિયસલી જોડાણ પાણીમાં ક્યાં થશે અથવા તો અંડદાનીમાં થશે અંડદાનીમાં જોડાણ થાય તો આપણને ખબર પડે કે ભાઈ એ અંડજન્ય પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે આપણને આવડે જ છે આ વસ્તુ એક્ઝામ્પલ પ્રમાણે વાત કરીએ છીએ તો સાર્ગેસમ અથવા સર્ગાસમ ગલ્ફ વીડ તરીકેનો વીડ એટલે વીડ શબ્દનો ચલન નિંદણ થાય અને એટલા માટે જ આને સી વીડ દરિયાઈ નિંદણ લખી શકો છો ગુજરાતી દરિયાઈ નિંદણ તરીકે આને ઓળખવામાં આવે છે ગલ્ફ એરિયા ધારો કે તમે નોર્થ એન્ટાર્કટિક વિસ્તારમાં જાઓ છો તો ત્યાં સબમરીનને જવાની પરમિશન નથી ત્યાં સબમરીનને જવાની પરમિશન એટલી નથી કારણ કે સર્ગેસમ છે સર્ગેસમ શું કરે છે અવખંડનથી વાનસ્પતિક પ્રજનન કરે છે વાનસ્પતિક પ્રજનન કરીને હજારો હેક્ટરના વિસ્તારમાં પથરાઈ જાય છે સમુદ્રમાં એટલી બધી કોમ્પ્લિકેટેડ રીતે પથરાઈ જાય છે કે કોઈ પણ સબમરીન જેવી રચના પણ ત્યાં જાય ને તો તે ત્યાં ગુંચડાઈ જાય આગળ જઈ શકતી નથી મશીનરી બધી જામ થઈ જાય ફ્રીઝ થઈ જાય છે ધેટ્સ વાય એ વિસ્તારમાં જવાની પરમિશન મળતી નથી સબમરીનને બેટા તો ધેટ્સ વાય નામ શું આપવામાં આવ્યું ગલ્ફીડ લેમિનેરિયા આ ડાયાગ્રામ મેં લેમિનેરિયાને ડ્રો કર્યો તો ખાસ અગત્યનું એને કહેવામાં કેલ્પ્સ શબ્દને આપણે સમજાવવું તો સમજાવી શક્યા અંડરગ્રાઉન્ડ ફોરેસ્ટ શું કહેવાય એને અંડરગ્રાઉન્ડ ફોરેસ્ટ કહેવાય તમે બહુ ઊંડા સમુદ્રમાં નથી જવાનું પણ થોડાક છીછરા ભાગથી થોડેક અંદર જાઓ તો તમને એક સાથે વસાહતમાં જોવા મળતી લીલ જોવા મળશે જેને નામ આપવામાં આવે છે લેમિનેરિયા
જે કેલ્પ્સ તરીકે વર્તે છે, એટલે કે અંડરગ્રાઉન્ડ ફોરેસ્ટ તરીકે વર્તે છે. એના દેખાવના આધારે એને ડેવિલ્સ એપ્રોન તરીકે ઓળખવામાં આવે છે. MCQ હેશટેગ જેટલા મુકાય એટલા મૂકી દેજો અહીંયા. આયોડીન અને બ્રોમિનની બનાવટમાં ખાસ કરીને આયોડીન વાળો પ્રશ્ન એક્ઝામમાં પૂછવા માટે ફેવરિટ, બ્રોમિન વાળો પણ પૂછાઈ શકે છે. ઓકે, તો મૂકી દેવાનું અહીંયા. હવે છેલ્લો પોઈન્ટ અહીંયા મેડમ કે જે લીલ છે ને એ સામાન્ય રીતે એકવિધ જીવન ચક્ર ધરાવે. હવે એમાં અપવાદ તમને કહી દઉં છું કે જે કેલ્પ્સ એટલે કે લેમિનેરિયા છે, ઓક્ટોકાર્પસ, એ બંને એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે, જ્યારે પ્યુકસ નામની લીલ જે છે તે દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. તો આટલા પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખીએ બેટા. તમારે રંજક દ્રવ્ય, ખોરાક સંગ્રહ, પ્રજનન ને એક્ઝામ્પલ તમે સમજી લો તો તમારું 60-70% કામ ત્યાં થઈ જશે. બાકી આટલી રચના અલગ અલગ છે તો તમને આવડશે, યાદ રાખવી પડે બેટા. એ તો બરાબર છે. બાકી કઈ છે એની અંદર ટોપિક બહુ ઈઝી છે અને માટે તે સાથે લીધા. આમાં મેં પેલા ફૂગની જેમ અલગ અલગ સેક્શન્સ નથી પાડ્યા કારણ કે કઈ જરૂર છે નહીં. નેક્સ્ટ રોડોફાઇસી. રોડોફાઇટાનો વિભાગ કહેવાય. રોડોફાઇસી જે આપણા માટે પ્રાચીન લીલ કહેવાય, એટલે એને એન્શિયન્ટ આલ્ગી કહેવાય. સ્પેસિફિકલી એનું એક્ઝામ્પલ છે પોલીસાયકોનિયા. દરિયાઈ લીલ છે, તમે ધ્યાન રાખો છો અહીંયા બધું દરિયાઈ છે, બહુકોષીય, લાર્જેસ્ટ આલ્ગી છે, પણ એમાં કોઈ અપવાદ નથી. અહીંયા દરિયાઈ લીલ છે, પહેલો જ અપવાદ મને મળ્યો પોરફાયરિડિયમ જે જમીન પર જોવા મળે છે. બેટ્રેકોસ્પર્મમ જે મીઠા પાણીમાં જોવા મળે છે. બેટ્રેકોસ્પર્મમ જે મીઠા પાણીમાં જોવા મળે છે. બહુકોષીય તો છે પણ એમાં અપવાદ છે અગેન પોરફાયરિડિયમ. પોરફાયરિડિયમ બધી જગ્યાએ અપવાદ રૂપ જ છે જે એક કોષીય છે. બરાબર છે. રેડ કલર, લાતી લીલ ઓબ્વિયસલી રેડ કલર છે. કોના કારણે રેડ કલર હવે જોઈ લો આવ્યું? ફાઇકોએરિથ્રિન શબ્દ મેં તમને અગાઉ કીધો. તો રેડ કલરમાં પણ અપવાદ છે જે છે બેટ્રેકોસ્પર્મમ. તો બેટ્રેકોસ્પર્મમ તમને બે જગ્યાએ અપવાદ મળશે. પોરફાયરિડિયમ તમને બે જગ્યાએ અપવાદમાં મળશે બેટા. ઓકે, ગોડી ગૌસ ઇફેક્ટ હું છેલ્લે સમજાવું છું. આ એક એવી લીલ છે, અહીંયા તમને ચલિત કઈક રચના જોવા મળી હતી, અહીંયા કઈક રચના જોવા મળી હતી. આ એકમાત્ર એવી લીલ છે કે જેમાં ચલિત તબક્કાનો અભાવ છે, મતલબ કે કશાક એવી કોઈ રચના જોવા મળતી નથી. કોષ દિવાલનો મુદ્દો અહીંયા પણ લીધો. સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી છે. કેટલાકમાં કોષ દિવાલ કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોવાના કારણે લીલ આપણને કોરલ રીફ કે લાઇમસ્ટોન, કોરલ રીફ પરવાળાના ટાપુ પર જે પરવાળા જોવા મળે એ પરવાળા જેવી જ રચના આ લીલની દેખાતી હોય છે, કારણ કે એના કોષ દિવાલના બંધારણમાં શું આવેલું છે? કેલ્શિયમ કાર્બોનેટ આવેલું હોય છે. બરાબર છે. તો એ ધ્યાનમાં રાખીએ આપણે બેટા. રંજક દ્રવ્ય જુઓ તમે, ફાઇકોએરિથ્રિન જેવું રેડ કલરનું અને ફાઇકોસાયનિન જેવું બ્લુ કલરનું. તો રાતી લીલ હંમેશા રાતી ન હોય, ભૂરા રંગની પણ હોઈ શકે છે. ક્યારે સમુદ્રનો લાલ રંગ લાલ લીલના કારણે લાલ બહુ થઈ ગઈ. ક્યારે સમુદ્રનો લાલ રંગ લાલ લીલના કારણે લાલ ન હોય. મજા પડી ગઈ ને? ઓકે, તો ઓબ્વિયસ વાત છે બેટા, સમુદ્રનો રંગ તો જે છે એ જ છે, પણ એની પર જે લીલની હાજરી છે, લીલની હાજરીના કારણે એ કેવો દેખાતો હોય આપણને? રાતો દેખાતો હોય છે. ધારો કે જગ્યાએથી તમે સમુદ્ર એ જે જગ્યા છે ત્યાંથી તમે લીલને કાઢી નાખો તો પાછો નોર્મલ કલર જે દેખાવાનો છે આપણને. સિમ્પલ. બરાબર. રંજક દ્રવ્યની વાત કરી. ખોરાક સંગ્રહ, યસ મેં કીધું વેસ્ટેજ મૂકી દેવાનું. ફ્લોરિડિયન સ્ટાર્ચ જે આની સાથે સરખામણી ધરાવે છે. અહીંયા પણ અલિંગી પ્રજનન અવખંડન દ્વારા જ થશે. લિંગી પ્રજનન છે અલિંગ અને વાનસ્પતિક પ્રજનન છે. બરાબર, વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થશે. બાકી અલિંગી પ્રજનન બીજાનું લિંગી પ્રજનન જોવા મળ્યું. હવે અગત્યનો પોઈન્ટ સમજી લઈએ આપણે. તમને કહેવામાં આવે છે ગોડી ગૌસ ઇફેક્ટ. ગોડી ગૌસ ઇફેક્ટ સિમ્પલ છે. ઘણી વખત શું થાય છે કે જે રેડ અથવા તો કોઈક લીલ છે જે સમુદ્રના ડીપમાં જોવા મળે, તો જે ડીપમાં જોવા મળે ત્યારે એનો કંઈક અલગ કલર અલગ હોય, અને જો સપાટી પર જોવા મળે તો એનો જે લીલ છે એની હાજરીના કારણે રંગ બદલી જાય, તો એને કહેવામાં આવે છે ગોડી ગૌસ ઇફેક્ટ. ક્યારેક લીલ જ્યારે સમુદ્રના ઊંડાણમાં હોય ત્યારે રંગ અલગ છે અને સપાટી પર હોય ત્યારે રંગ અલગ હોય છે. તો આ બાબતને શું કહેવામાં આવે છે? ગોડી ગૌસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો ગોડી ગૌસ ઇફેક્ટ સમજવાનું બહુ ઈઝી છે, કંઈ ખાસ છે નહીં.
જેમ કે અહીંયા લીલ જે બતાવી સપાટી ઉપર છે તો બ્લુ કલર દેખાય છે, અંદર ડીપમાં ઊંડાણમાં છે તો ફાઇકોઇરિથ્રિનની હાજરીના કારણે કેવો દેખાય છે? રેડ કલર દેખાય છે. હવે પરિસ્થિતિ એવી છે કે ધારો કે કોઈક પ્રકાશ જેનું પેનિટ્રેશન, સમજો, પ્રકાશ કે જેનું પેનિટ્રેશન એટલે પ્રવેશ કરવાની ક્ષમતા, કોઈક પ્રકાશમાં હવામાં પ્રવેશવાની ક્ષમતા જો મેક્સિમમ હોય તો પાણીમાં પ્રવેશવાની ક્ષમતા એ જ પ્રકાશની મિનિમમ થઈ જશે. વૈસે વર્ષા પ્રકાશની જો પાણીમાં પ્રવેશવાની ક્ષમતા મેક્સિમમ હશે તો હવામાં પ્રવેશવાની ક્ષમતા એની મિનિમમ હશે. દાખલા તરીકે વાત કરી વાયલેટ, જાની વાલી પીનારામાં જાંબલી, પર્પલ કલરનો જે પ્રકાશ છે એની પાણીમાં પ્રવેશવાની ક્ષમતા મેક્સિમમ છે. તો એ પર્પલ જો મેં અહીંયા બધા વિઝિબલ એમાંથી પાણીમાં પ્રવેશવાની ક્ષમતા જાંબલી રંગના પ્રકાશની મેક્સિમમ છે. તે જાંબલી રંગનો પ્રકાશ અહીંયા પડશે તો એના કારણે ફાઇકોઇરિથ્રિન, યસ લખો, હેશટેગમાં લખો બધા, ફાઇકોઇરિથ્રિન એકમાત્ર રંજક દ્રવ્ય એવું છે કે જે જાંબલી રંગનું શોષણ કરે છે. લખો, ફાઇકોઇરિથ્રિન એકમાત્ર રંજક દ્રવ્ય એવું છે કે જે જાંબલી રંગના પ્રકાશનું અવશોષણ કરે છે, એનું શોષણ કરે છે. તો એ જાંબલી રંગના પ્રકાશના કારણે ચયાપચય પ્રક્રિયા થાય છે અને ફાઇકોઇરિથ્રિન કયો રંગ આપે છે? લાલ રંગ આપે છે. હવે એ જ જાંબલી રંગનો પ્રકાશ જ્યારે અહીંયા હવાના સંપર્કમાં રહેલી એ જ લીલ એ જ છે, પણ એ કામ કરી શકતો નથી. મતલબ કે ફાઇકોઇરિથ્રિન એ વખતે ચયાપચય પ્રક્રિયા દર્શાવી શકતો નથી, મતલબ કે પોતાનો લાલ રંગ આપી શકતો નથી. તો એ વખતે કયો રંગ આવશે? બ્લુ કલર. કારણ કે હું ઓલરેડી કહી ચૂક્યો છું કે રંજક દ્રવ્ય તરીકે ફાઇકોઇરિથ્રિન પણ છે, ફાઇકોસાયનિન પણ છે. સારો પોઈન્ટ છે, એનસીઈઆરટી માં આપેલો નથી, ભૂતકાળમાં ક્યાંક પૂછાયેલો છે. શું ધ્યાનમાં રાખવાનું બેટા? આપણે ગોડી કોસ ઇફેક્ટ આને તરીકે ઓળખવામાં આવે છે બેટા. ઓકે, તો યસ, ફાઇનલી આપણે શોર્ટ સ્વીટ પણ પૂરું કર્યું બેટા. લેક્ચર નાનકડો થયો અને ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા પૂરો થશે બેટા. લીલ જે મેજર કન્ટેન્ટ છે એનસીઈઆરટી પ્રમાણે ક્લિયર કરી લેવો અને કરી જ લેવાનું બેટા. ઓકે, પછી એને એમસીક્યુ સોલ્વ કરી દેવાનું એટલે આપણા માટે પ્લાન્ટ કિંગડમની અહીંયા પૂર્ણાવતી થઈ જાય બેટા. બરાબર છે બેટા? ચાલો ઠીક છે બેટા. તો અહીંયા આપણે લીલ પૂરું કરીએ છીએ એનસીઈઆરટી પ્રમાણે. અમારે એઝ યુઝ્યુઅલ ક્લિયર કરી દેજો, એમસીક્યુ સોલ્વ કરી નાખજો બેટા. ચલો ઠીક છે, તો નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી મળીશું. ત્યાં સુધી બાય.